ફૂડ સેફ્ટીના નિયમો અંતર્ગત એક બેઠકનું આયોજન પાલિકા ખાતે કરવામાં આવ્યું છે અને ડિસ્કસ એટલે કે ચર્ચા કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તે અન્વયના જ નિયમો અને રેગ્યુલેશન માટે પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ, અમરદાર મુકેશભાઈ વૈદ્ય, ફૂડ ઇન્સ્પેક્ટરો તથા હોટલ, રેસ્ટોરન્ટ તથા ધાબાના માલિકો આ કોન્ફરન્સ હોલ ખાતે આવ્યા છે. એક બેઠક યોજી છે, જે બેઠકમાં ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી સાવચેતીનો પરિપત્ર બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારના પરિપત્રમાં તંત્રના તમામ ડેઝિગ્નેટ ઓફિસર અને તેઓએ જણાવ્યું છે કે આ કાર્યક્ષેત્ર વિસ્તારમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ભોજનાલય, ખાણીપીણી તેમજ નાસ્તાની લારી વગેરેના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે નિયમો 2011 અને રેગ્યુલેશન અન્વયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન એટલે કે 2011ના ખાદ્ય પરવાનગી શરતોના જણાવ્યા મુજબ એકમો દ્વારા ખાદ્ય ચીજ બનાવવા માટે જે કુકિંગ મીડિયમ છે એટલે કે રાંધવાનું માધ્યમ છે તે વાપરેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે ફરજિયાતપણે બોર્ડ અને પોસ્ટર લગાવવાનું થાય છે, જેની તાત્કાલિક અસરથી અમલવારી કરવામાં આવે. જેના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે તેવી માહિતી સામે આવી છે. ગુજરાત સરકારના ફૂડ સેફ્ટી કમિશનર તરફથી એક સર્ક્યુલર કરવામાં આવ્યો છે અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, લારી ગલ્લા એ લોકો જે કુકિંગ માધ્યમ એટલે ધારો કે તેલ છે, અંદર જે નાખતા હોય તેલ તો કયું તેલ નાખે છે, સિંગ તેલ નાખે છે, કપાસ તેલ નાખે છે કે પામોલીન તેલ નાખે છે, એ કુકિંગ માધ્યમ એણે સ્પષ્ટ દર્શાવવું પડશે. એક બોર્ડથી એક ફોર્મેટ પણ ગવર્મેન્ટમાંથી અમને મોકલાવવામાં આવ્યું છે કે ભાઈ એને જે કુકિંગ માધ્યમનો ઉપયોગ કર્યો છે એ કુકિંગ માધ્યમ સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. અને બીજું, લોકો કે બટર છે અને ભાજીપાઉં છે કે પછી વડાપાઉં છે, આની અંદર જે બટરનો, ઘીનો અને જે ઉપયોગ કરતા હોય છે ઉપર, એ કયું બટર નાખે છે કે ફેટ સ્પ્રેડ નાખે છે કે ટેબલ માર્ગરીન રાખે છે, એ જે વસ્તુ જે ઉપયોગ કરતો હશે ને એ ઉપયોગ એણે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે, બોર્ડ લગાવવાનું રહેશે. એ બાબતની એક અમે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ એસોસિએશન છે, એ એસોસિએશનને આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ના, દુકાનો અત્યારે તો અમારી પાસે હોટલ, રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ઢાબા અને લારી ગલ્લા માટેનો આદેશ આવ્યો છે. એ જ્યારે આવશે ત્યારે અમે પછી ફરીથી જાણ કરીશું. એટલે લારી ગલ્લાવાળાને ઉપયોગ થશે. આ લારી ગલ્લાવાળાએ બી લગાવવું પડશે કે ભાઈ બટરની પાઉંભાજી એટલે બટરની જ બનાવે છે કે બીજું કોઈ ઉપયોગ કરે, કારણ કે બટર જેવી બી વસ્તુઓ આવતી હોય છે, ટેબલ માર્ગરીન છે કે ફેટ સ્પ્રેડ આવે છે, એ બટર જેવું હોય છે, એકચ્યુઅલી બટર હોતું નથી. તો એ અગર બટરની પાઉંભાજી બનાવતો હશે તો એને લખવું પડશે કે હું બટરની પાઉંભાજી બનાવું છે. એમ ના હશે તો મિસલીડિંગનો કેસ કરવામાં આવશે એની ઉપર. ફૂડ સેફ્ટી અમે અમારા પબ્લિક સોશિયલ મીડિયા થ્રુ છે, અમારા કોલ સેન્ટર થ્રુ છે, વીએમસી થ્રુ છે, કોઈ પછી લખાણમાં જે કોઈ પણ રીતે અમારી પાસે મેસેજ આવશે તો એના દ્વારા એક્શન લેવામાં આવશે. FSSA એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વીએમસી દ્વારા અને ફૂડ સેફ્ટી કમિશન દ્વારા બહુ સારા પોઈન્ટ્સ એ લોકો આજે રેઝ કર્યા છે અને આઈ ફીલ કે આ રેસ્ટોરન્ટ ઓનર્સ માટે એન્ડ કન્ઝ્યુમર્સ માટે અને હેલ્થ પ્રોસ્પેક્ટથી બધા માટે બહુ સારું છે અગર પોઝિટિવલી બધા જ આને ફોલો કરે છે. એઝ અ રેસ્ટોરન્ટ ઓનર્સ ઓલ્સો અને વીએમસી પણ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સ પણ એટલા બધા કોઓપરેટિવ છે કે એ લોકો પ્રોપરલી સમજાવી રહ્યા છે. એ લોકો ટ્રેનિંગ આપવા માટે પણ તૈયાર છે કે નાના નાના મુદ્દાઓ છે કે જેની પાછળ ધ્યાન રાખવા માટે એ લોકોએ સૂચના આપી છે. અને આઈ ગેસ અમારા એસોસિએશન અને જેટલા પણ ઓનર્સ હતા એવરી વન ઇઝ ટેકન ઇટ પોઝિટિવલી અને અમે આ આગળ હવે જેટલા પણ અમારા એસોસિએશનના મેમ્બર્સ છે ત્યાં સુધી આ બધી જ વસ્તુ પહોંચાડીશું અને વી વિલ મેક શ્યોર કે એઝ મચ એઝ પોસિબલ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરીએ. નવા સૂચન શું? સો નવા સૂચનની અંદર અત્યારે રેસ્ટોરન્ટની અંદર દરેક કોઈ પણ નાનું રો મટીરિયલ આવતું હોય તો એના ટેસ્ટિંગ્સ કરાવવા જરૂરી છે. કે અત્યારે જે પણ રોગચાળો ફાટ્યો છે તો બધા રેસ્ટોરન્ટ્સ એમનો પાણીનો રિપોર્ટ છે એ એકવાર બધાએ કરાવવો જોઈએ કે એ લોકો કયા પદાર્થો અંદર વાપરે છે તો એ બધું મેન્શન મેન્યુમાં કરો તો એટલીસ્ટ કન્ઝ્યુમરને નોલેજ હોય કે લોકો શું ખાય છે અને શું રેસ્ટોરન્ટ સર્વ કરે છે. સો એવા બધા એમને સૂચના અમને લોકોને આપી છે. મેડમ, તમે પનીરની કંઈ વાત કરી, પોતે પનીર બનાવજો, એ બાબતની રીતે સૂચનો તમે આપ્યા છે? સો એ એક ટાઈમ પીરિયડ હતો એટલે ઘણીવાર એવું થાય કે બહારથી પનીર આવતું હોય તો એની અંદર અત્યારે ઘણું બધું અડલ્ટ્રેશન થતું હોય છે. તો એવા ટાઈમ પર કહેવાય ને કે વી હેડ ટુ ટેક દેટ સ્ટેપ કે એ કંટ્રોલમાં નથી આવતું તો અમારી જાતે એ વસ્તુ બનાવીને યુઝ કરવી પડે. સો એ આ બીઇંગ અ રેસ્ટોરન્ટ બિઝનેસ ઓનર
કન્ટિન્યુઅસ આ બધા પ્રોસેસીસ ચાલતા જ રહેતા હોય. અમે અમારા બેટરમેન્ટ માટે અને કન્ઝ્યુમરને સારું ખવડાવીએ એ વસ્તુ માટે અમારો પણ ટ્રાય ચાલુ હોય, પ્રયત્ન ચાલુ હોય, અને વીએમસી દ્વારા અને ફૂડ સેફ્ટી કમિશન દ્વારા પણ અમને લોકોને સૂચના અપાતી હોય કે બધા ભેગા થઈને એક સારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડીએ કે જેથી કરીને આમ જનતાને કોઈ પ્રોબ્લેમ ના થાય. મારું નામ શેફ આનલ કોટક છે.